નમસ્કાર ખેડૂત મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ વિજુ ઓફિશિયલ પર તમારું હાર્દિક સ્વાગત છે। આજના વિડિયોની અંદર વાત કરીશું કે ચોમાસું ક્યાં પહોંચ્યું। બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને ખેતરો પાણીમાં ગરકાવ થયા છે। બનાસકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદના કારણે વડગામમાં 4 કલાકમાં 8 ઇંચ વરસાદ, દાંતીવાડામાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે। પાલનપુર શહેરમાં પણ ધોધમાર વરસાદના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે। બનાસકાંઠામાં ગામડાઓમાં કમર સુધીના પાણી ભરાયા છે અને જનજીવન પર તેની માઠી અસર જોવા મળી છે। રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે, જેના કારણે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ થઈ ગયું છે। ધાનેરા, પાંથાવાડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। ભારે પવન સાથે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે। બનાસકાંઠા જિલ્લામાં વરસાદની ધમાકેદાર બેટિંગ વહેલી સવારથી જ ઇકબાલગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા છે। ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને પણ નુકસાન થયું છે। ડીસા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, તો બનાસકાંઠાની અનેક નદીઓમાં નવા નીરની આવક નોંધાઈ છે। નાના ચેકડેમો પણ પાણીથી ભરાઈ ગયા છે, જેના કારણે સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે।